रहस्यमय पुराणी देरी एक सफर रहस्यमय पुराणी देरी भाग 1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે ના તો કોઈ વ્યક્તિ પર છે। આજની સફર એક પુરાણા ગામ ઉપર છે, જે ગામમાં ભગવાન રૂપ ભૂત પણ વસવાટ કરતા હતા। આજ લગી તમે સાંભળ્યું જ હશે કે ભૂત એટલે કે ડરામણી શક્તિ, પણ હકીકતમાં તો જરૂરી નહીં ભૂત હેરાન કરનાર જ હોય। જે પોતે જ જીવનમાં હેરાન થયા હોય તે જ આત્મા બને તો તે શું બીજાને હેરાન કરશે। આપણે બધા જાણી જ છીએ કે ભગવાન શિવજી પણ એક ભૂતના જ દેવતા હતા। બધા તેને ભૂતના જ દેવ ગણે છે। તો આજે તમને એક એવા ગામની વાત કરું જ્યાં ભગવાન શિવનો વાસ હોય અને સાથે શેતાન કે ભૂતનો પણ વાસ હોય। સત્ય ઘટના પર આધારિત। વર્ષ 1924 એક સુંદર એવું નાનું ગામ હતું। તેનું નામ હતું હજનાળી, જ્યાં લોકો પોતાની મહેનત કરીને જીવન ગુજારતા હતા। અનાજ અને પાણીનો કોઈ દિવસ દુકાળ ન પડે તેવી ભગવાન પર શ્રદ્ધા હતી, એટલે ભગવાન પર બધાને પૂરેપૂરો વિશ્વાસ હતો। ગામની નજીક જ એક તળાવ હતું, એટલે ગામ ઝાડ, પાન, ફૂલ અને ફળથી હરિયાળું રહેતું હતું। જ્યારે બધે દુકાળ હોય છતાં હાજનળીમાં ભરણ પોષણ મળી રહે, ત્યાંના બધા લોકો હળીમળીને રહેતા હતા। તેમાં ગામના મુખિયા એવા અમરશીભાઈ બધા સાથે સારો વ્યવહાર કરતા હતા। તેમણે ગામની નજીક નાનપણમાં એક વડ વાવ્યો હતો, જે આજે મોટો વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યો હતો। એક દિવસ ગામમાં સંતોનું ટોળું આવ્યું। ગામ બધા પ્રત્યે બહુ લાગણીશીલ રહેતું હતું, એટલે સંતોને ગામમાં આવકારો આપ્યો અને તેને રહેવા માટે ગામની પાદરમાં રહેલ શક્તિમાના મંદિરમાં આપ્યો। આખું ગામ તેની સેવા કરતું હતું। તેવી રીતે ગામમાં કોઈ પણ વ્યક્તિ આવે તેની સેવા કરવી એ ગામના બધા લોકોની ફરજ હોય તેમ કરતા હતા। અંતે 4 થી 5 દિવસ પછી એક સાંજના સમય પર સંતોનું ટોળું ગામ મૂકી નીકળ્યું। બધા લોકો એ રોકાવાની વિનંતી કરી, પણ સંતોનું આપણને ખબર જ છે કે કોઈ ગામ વસવાટ ન કરે। એક ગામથી બીજા ગામ, એક મંદિરથી બીજા મંદિર અને એક ધામથી બીજા ધામ ચાલ્યા જ રાખે। તેનું જીવન જ એક સફર હોય છે, જ્યાં હાથમાં માળા અને ગળામાં કંઠી હોય છે, ત્યાં સમય પગપાળા અને જીવન સફર હોય છે। જ્યાં નાનું તળાવ અને પાધર મંદિર હોય છે, ત્યાં દરરોજ સાધુ અને ધામ હજનાળી હોય છે। સંતો ગામ મૂકીને જતા રહ્યા અને જતા જતા કહેતા ગયા કે જીવનમાં ઘણા ધામ જોયા છે, પરંતુ તમારા ગામ જેવું ક્યારેય નથી જોયું। અમે અમારા ગુરુ મહારાજને જરૂર આ વાત કરશું અને ફરી એકવાર અમે અહીં પધારશું ત્યારે સાથે નવી ચમક જરૂર લાવશું ગામમાં। બધા લોકો એ આશીર્વાદની જેમ સંતોના અવાજનો સ્વીકાર કર્યો। બધા ગામ લોકોને એમ થયું કે સંતોને આપણા ગામમાં આનંદ અને સેવા મળી એટલે શાયદ કહ્યું હશે, પણ ખબર નહોતી કે સંતો ભવિષ્યવાણી કરીને ગયા છે કે હવે આગળ ગામનું શું થવાનું છે। થોડાક જ વર્ષો પરે સંતોના વેશમાં ચોર લૂંટેરા આવ્યા ગામમાં અને ગામની પધારે રહેલ મંદિરમાંથી બધું લૂંટવા લાગ્યા। પરંતુ ગામના લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા એટલી વધી ગઈ હતી કે ચોર લોકો મંદિરની બહાર ઓળંગી શક્યા નહીં, કેમ કે બધા ચોરની આંખની રોશની ચાલી ગઈ હતી। બધા ચોરો મંદિરની અંદર ભટક્યા કર્યા, પણ તેને બહાર જવાનો માર્ગ જ મળ્યો નહીં। અંતે સવાર થઈ ગઈ। ધારણ શક્તે શક્તિ રૂપ, ધામ રૂપ મહાકાય દ્વાર, ભારણ ભટકે ચોરી રૂપ, ચોતરફ ગોતે નો મળે ચિત દ્વાર। મિત્રો, જો તમને રહસ્યમય દેરી ભાગ 1 પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો। રહસ્યમય દેરી ભાગ 2 આવતીકાલે સાંજે 5 વાગે મૂકવામાં આવશે। હર હર મહાદેવ।